રજૂઆત કરવા છતાં અધિકારીઓ તપાસ ન કરતા આજે જનતા સાથે સ્થળ પર તપાસ કરી તંત્ર જ તમને ખોટા સાબિત કરવા માંગે છે તેના પુરાવા સામે આવ્યા છે। સાંસદ મનસુખ વસાવાએ ઝઘડિયા તાલુકાના ડમલાઈ ગામે બિનઅધિકૃત રીતે ખનીજ ખનનના મુદ્દે માજી ધારાસભ્યની સાથે જનતા રેડ કરી હતી। જનતા રેડ અટકાવવા ભૂમાફિયાઓએ બિનઅધિકૃત ખનનવાળા સ્થળે પહોંચતા રસ્તામાં મોટા પાયા પર પાણી છોડી દીધું હોવાનું સામે આવ્યું હતું। સાંસદ મનસુખ વસાવા અને માજી ધારાસભ્ય મહેશ વસાવા દ્વારા તાલુકાના દમલાઈ ગામે રાજપારડી નજીકના કેટલાક ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે ગૌચરની જમીનમાંથી સિલિકા ખનીજનું ખનન કરવામાં આવતું હોવાનું સોશિયલ મીડિયાના માધ્યમથી સાંસદ મનસુખભાઈ વસાવા પ્રાંત અધિકારીને તથા જિલ્લા કલેક્ટરને પત્ર લખી જાણ કરાઈ હતી, પરંતુ જવાબદાર અધિકારીઓ દ્વારા ડમલાઈ ગામના બિનઅધિકૃત ખનન બાબતે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવતા આખરે ભરૂચ સાંસદ મનસુખભાઈ વસાવા, માજી ધારાસભ્ય મહેશભાઈ વસાવા તથા ગ્રામજનો દ્વારા આજ રોજ ડમલાઈ ખાતે બિનઅધિકૃત ખનનવાળા સ્થળે જનતા રેડ કરવામાં આવી હતી, જેમાં ખૂબ મોટા પાયે ખનીજનું ખનન કરી સિલિકાની ચોરી થયાનું માલુમ પડ્યું હતું। આ બાબતે સાંસદ મનસુખભાઈ વસાવાએ જણાવ્યું હતું કે ડમલાઈ ગામના બિનઅધિકૃત ખનન બાબતે અમોને ખોટા પાડવાનો પ્રયત્ન થઈ રહ્યા છે। સાંસદે સીધો આક્ષેપ ઝઘડિયાના મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, પ્રાંત અધિકારી, સ્થાનિક પોલીસ અને ખાણ ખનિજ વિભાગની મિલીભગતના કારણે બિનઅધિકૃત ખનન થઈ રહ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો। તેમણે જણાવ્યું કે અમે આદિવાસીના હક અને અધિકાર માટે લડી રહ્યા છીએ। નિયમ વિરુદ્ધ કોઈ પણ ખાણ કામ કરશે તે અમે ચલાવી નહીં લઈશું। અધિકારીઓએ આંખે પાટા બાંધેલા છે તેમજ પોલીસ હપ્તા લઈને બેઠી છે તેમ તેમને જણાવ્યું હતું। માજી ધારાસભ્ય મહેશ વસાવાએ જણાવ્યું કે જળ, જમીન અને જંગલ બચાવવાની લડત પૈસા કમાવાની ના હોય, તેને બચાવવાની હોય। બિનઅધિકૃત ખનન થયું છે તે જવાબદારોને દેખાતું નથી। જે કોઈ ભ્રષ્ટાચારીઓ આમાં સામેલ છે તેને ખુલ્લા પાડવા જોઈએ। મામલતદાર, પ્રાંત અધિકારી, ખાણ ખનિજ વિભાગ અને પોલીસ ભૂમાફિયાઓના હાથે ફૂટી ગયા છે તેવો આક્ષેપ તેમણે કર્યો હતો। આ મુદ્દે ગામના આગેવાન અને સરપંચના પરિવારના સભ્યો દ્વારા માજી ધારાસભ્ય અને સાંસદ મનસુખભાઈ વસાવા સામે પણ બળાપો ઠાલવ્યો હતો અને પંચાયત પણ થઈ રહેલા આક્ષેપ સામે લેખિત આવેદન સાંસદને આપી રજૂઆત કરી હતી। સામાન્ય જનતાએ પ્રશ્નોનું નિવારણ લાવવાનું છે। એક વાત સાંભળી લો, બધા સાંભળી લો, મનસુખ સાહેબ બી છે, મહેશભાઈ સાહેબ બી છે। હું જે કરીશ તેના પછી મારું બી હું ખનન કરતો હોય ને એને બી પકડવું પડે। મારું ના ને મનસુખ સાહેબનું હા એ નહીં, તમે જો આગેવાન જનતા રેડ કરજો સાહેબ, તમને પુરાવા આપીશું। તમે કહેશો તો જનતા રેડ માટે તૈયાર। અમે એની માટે જ આ ગઠન કરીએ છીએ કે તાકી કોઈનું સાંભળવાનું નહીં। મને કશું નહીં, મારા કે કોઈ અધિકારી ને હું ચોરી કરવા ના જાઉં, એટલે માફ કરજો સાહેબ। મારી પંચાયત ને મારી દીકરીને તમે કહેતા હોય તો હું રાજીનામું, તમે બને અધિકારી કહેતા હોય તો અત્યારે રાજીનામું આપી દો। અમે ઇજ્જત વાળા ન્યાય કરજો સાહેબ, તમે વાંચો, હું તમે તમારા સાથે હું લડતમાં છું, હું લડતમાં છું। તમે જુઓ સાહેબ, તમે અધિકાર પણ તમે વારી ઘડીએ સાહેબ એવું કહેવા માંગો કે પંચાયત ની રોલ છે, પંચાયત ની રોલ હોય તો આ પૂર્વ ના હોય સાહેબ। મનસુખ સાહેબજી માફ કરજો સાહેબ, માફ કરજો, પણ 3 મહિના પહેલા તમારો એક વિડીયો જોયેલો, મેં એક વિડીયો જોયેલો કે ભૂમાફિયાઓ સંસદ સભ્યશ્રીને ગાંઠતા નથી, મારા જાનને ખતરો છે સાહેબ। તમે આટલા વર્ષોથી સત્તા પર છો, વડીલ છો, તમારી પાસે સત્તા છે, તો તમને નહીં ગાંઠે સાહેબ? અમે નાના માણસ અમને કેવી રીતે ગાંઠતા નથી? વાત નથી કરી નાના, તમે અત્યારે બી બોલો સાહેબ કે પંચાયત ની ભૂલ છે, પંચાયત શું કરવા માંગે છે? પંચાયત ની ભૂલ હોય સાહેબ, હવે અમારી ભૂલ હોય તો તમે કહો, અમે કામ છોડીને થઈ જતા રહેવા ના, એવું સમજ શું સાહેબ? બધાની જવાબદારી છે। ના ના, મારી બી જવાબદારી છે સાહેબ, કેટલું બધાની જવાબદારી છે, હું સમજ છું સાહેબ। આપણા સ્થાનિક માણસ બહારના લોકો ખોદી જાય, બહારના લોકો ખોદી જાય, એના લીધે તો સાહેબ જો મારાથી કહેવાય ના, હું મારું નામ આપું, મારે ખેતરમાં રાત દિવસ પાણી વાળવાનું છે, મારું મર્ડર થાય જવાબદાર કોણ? પોલીસ ખાતું જવાબદાર, ખાણ ખનીજ કે સંસદ સભ્ય કે માજી ધારાસભ્ય જવાબદાર છે? લેખિત આપો, ચાલો હું હમણાં તમને હોદી આપું સાહેબ, પુરાવા સાથે આપું, પણ મારા જાનને ખતરો છે એની કોની જવાબદારી લે છે? ચાલો લેખિત આપો તમે। જોડે છે લડતની અંદર, અરે લડો તો ખાલી બોમ્બો પાડવાની સાહેબ, લડો તો હા મેં જોયેલું છે સાહેબ, તમારા પર હું ભરોસો કરું, બાકી હું બીજા લોકો કરું, મારે લેખિત છે, તમે એમાં પંચાયત ને ઇલેક્ટ શા માટે કરો છો? તમે એક વસ્તુ આ તમને પંચાયત ને આમે આપ્યું, એક કોપી મને બી આપી હોત તો
સાહેબ પણ મારી ભૂલ થઈ ગઈ, હું માફી માંગુ ને બધા વચ્ચે માફી માંગુ. મને જો હું તમને પણ તમે સાહેબ વડીલ છો, કોઈ નાનો માણસ એવું કહી દે કે કનુભાઈ ચોર છે એટલે તમારે જોઈ લેવાનું. ના બધા માટે ચોર જ છે. મનસુખભાઈ બીજેપી બોલે જ છે ને અરે બોલે છે સાહેબ, હું તમારા બધા જ બોલે છે. અમે ભાજપના છીએ, તમારા સાથે તમારા કહેવાથી અમે ભાજપમાં જોડાયા સાહેબ, મારી વાત સાંભળો. બરોબર, એટલે તમે અમારા પર ખોટી રીતે અમે ચોર હોય ને સાહેબ તો નીચે ઉતારો, કાન ફટ્યા મીડિયા સામે કાન ફટી પકડવા તૈયાર છું, પણ ખોટું હું ના ચલવી લઉં. મારો બાપ હોય કે મારો છોકરો હોય, હું ના ચલવી લઉં. તમે સાંભળો, એક વસ્તુ સાંભળો. તમે વારે ઘડીએ ભાઈ સાહેબ એવો વિડીયો મૂકે કે હું એટલો જે પથ્થરથી આપી પંચાયત ને આપો છો ભાઈ તમને વાત નથી તો બધા જે ના ના મને બદનામ કરવા માટે તમને તમારું નામ તમને તકલીફ હોય ને સાહેબ તો હું અત્યારે રાજીનામું આપી દઉં. તમારું નામ જ નથી લીધું મેં હું પંચાયત પર જીતો નથી, 35 એકર જમીન છે, અજાટન છેડી પકવું એટલે 35 લાખની મારી ખેતી છે, ઇન્કમ સુગરમાં જઈને તપાસ કરી લેજો. હું ભિખારી નથી, પંચાયત પર જીવવાનો મળે નથી. મારી છોકરી છે, મારા છોકરાની છોકરી છે, એ મનસુખભાઈ વસાવા સાહેબની છોકરી છે, એને બદનામ કરવા તમે ષડયંત્ર રચો છો એમ તો કેચો કો અમે સાથે કહી દેવાનું, હું બી આદિવાસી જ છું. નાના કોઈ કોઈ ભિખારી નથી કે કોઈની પાસે કે કોઈ અધિકારી પાસે કે આજ સુધી કોઈની પાસે હું ભીખ માંગવા નથી ગયો સાહેબ. આ પંચાયત હું મારી રીતે જીવું. અમે એવું કહ્યું કે આ પંચાયતને ના ના સાહેબ, હમણાં તમે સાંભળ્યું ને એટલે મારે તમને કહેવું પડે. ભલે મારાથી કોઈ બોલાઈ ગયું હોય તો માફ કરજો, પણ હકીકત પંચાયતને આમાં ભૂલ નથી સાહેબ. રાતે ચોરી કરો સાહેબ, રાતે હું ચોરી કરવા જાય તમને મને શું ખબર મેં પડે. જો બધાનું કીધું પોલીસ થી તમે મીડિયા લઈને આવ્યા, તમે આ પત્રકાર પરિષદ સ્થાનિક પંચાયતને કેમ નહીં જાણ કરી? જાણ કેમ નહીં કરી? કેમ સત્તા પંચાયત અમારી પાસે સત્તા છે, એવી રીતે અમારી પાસે બી સત્તા છે. કોઈની વ્યક્તિગત જાણ નથી કર્યું, મેં ગ્રુપમાં મૂકી દીધું. મારા પંચાયતના કોઈ બી માણસ હોય તો આ તો મને હમણાં ખબર પડી એટલે મેં આવ્યું, એટલે મેં બી આવવાનો નતો સાહેબ, પણ આવ્યો ને તમે એવું કીધું કે પેલા પહેલે પંચાયત એમ કે તમે અમને સહકાર આપો, આવા લોકોને આપણે બસ એને પકડવા. હું સહકાર આપવા તૈયાર છું રાતે બી. બિલકુલ, આવા તમે લોકોને- મારા છો, તમારો હું છું સાહેબ, આવા લોકોને આપણે પણ પકડો. અત્યાર પછી અહીંયા પંચાયતને નહીં. ઇન્વોલ્વ કરતા ના. નહીં જો એક જ્યાં વસ્તુ છે, ખોદાયું જે જગ્યાનું તો એ તો ના ના, ખબર પણ પડે. એમાં હવે તમે પંચાયત વારી કરી શું કરવા બોલો છો? કે પંચાયત ભાગીદારી કઈ છે. પંચાયત આવ્યો? મેં- કઈ પંચાયત મારી પંચાયત પણ એના પેલા હા, એમ. તમે તો હમણાં ઉજાગર કર્યું, મેં તો 11મા મહિનામાં કર્યું સાહેબ, તમે જુઓ. આ તો કઈ ને કલેક્ટર ખોટું નહીં કરતો. કલેક્ટરને કહીશું અમે. એટલે ખાલી તમે કનુભાઈને બદનામ કરો. કનુભાઈ લોકો હાથે હતા ત્યારે સારું હતું એમ. બદનામ હું પોતે શું સાહેબ જુઓ લો. નથી મારી ભૂલ હોય તો તમારી ગેરસમજ છે આમાં. ગેરસમજ નથી સાહેબ. તમે વડીલ તરીકે મારા બાપ તરીકે તમે એવું બોલ્યા કે પેલા પંચાયત ઇન્વોલ્વ છે. પંચાયત કેવી રીતે ઇન્વોલ્વ હોય એમ? એક નહીં, બધી પણ એની વાત કરી, પંચાયતો બધી પંચાયતો પંચાયતની બધી પંચાયતોની વાત. મીડિયા વાળા વિડીયો છે સાહેબ. આ તો કઈ આ ખોદાઈ